હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે। રંઘોળાના બાળકનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારી બાપુ દ્વારા સહાય શ્રદ્ધાંજલિ સંવેદના સાથે ₹15,000 અર્પણ ઈશ્વરીય ગુરુવાર ગઈકાલે રંઘોળાના બાળકનું પતંગ રમતમાં વીજળીનો આંચકો લાગતા અકસ્માતે મરણ થયું હતું, જેથી આ પરિવારને શ્રી મોરારી બાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે સહાય અર્પણ થઈ છે। ઉમરાળા તાલુકાના રંઘોળા ગામના 12 વર્ષીય બાળક પારસ મકવાણોનું પતંગ ચગાવવાની રમતમાં ઓચિંતા વીજળીનો તાર આવી જતા આંચકો લાગતા અકસ્માતે કરુણ મરણ થયું હતું। આ ઘટનાથી શ્રી મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી સંવેદના સાથે ₹15,000 સહાય કરતા શ્રી ચિત્રકૂટ ધામ તલ કાજરડા દ્વારા તે અર્પણ કરવામાં આવી છે। છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માત અને કુદરતી આપદાની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે। ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે એક કારને ભયંકર અકસ્માત નડતા એક જ પરિવારના 6 લોકોના મૃત્યુ થયા હતા। મોરારી બાપુએ આ ઘટના તરફથી શોક વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને ₹11,000 લેખે કુલ મળીને ₹66,000ની સહાય અર્પણ કરી છે। આ ઉપરાંત દ્વારકાના જિલ્લાના ભાણવડ નજીક એક છકડો રિક્ષા પુલ પરથી નીચે પડી જતા 3 લોકોના મોત થયા હતા। આ મૃતકોને પણ બાપુ દ્વારા ₹33,000ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે। રામકથાના વિદેશથી શ્રોતાઓ મદદે આવ્યા। થોડા દિવસો પહેલા સર્બિયાની શાળામાં એક વિદ્યાર્થી દ્વારા આડેધડ અને અંધાધૂંધ ગોળીબાર કરવાની શિક્ષકો સહિત 9 લોકોના મૃત્યુ થયા હતા। તો હાલ અત્યારે આટલું જ, મળીશું નવા અપડેટ સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચાર મળતા રહે।